આજનો મારો વિષય છે માની મમતા। આજના પ્રજાસત્તાક કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત સારો મંચસ્થ મહાનુભાવો, ગુરુજનો, ગામના સરપંચ શ્રી, શાળાના નવીન આચાર્ય સાહેબ શ્રી, વડીલો, માતાઓ અને મારી સાથે અભ્યાસ કરતા શાળાના સર્વ વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, આજે જેના થકી આપનું પૃથ્વી પર અવતરણ થયું છે એવી માં વિશે જે હું વક્તવ્ય રજૂ કરું તે તમે શાંતિથી સાંભળી જીવનમાં સાર્થક કરવા એક દીકરા તરીકેની સર્વને નમ્ર વિનંતી। અંધકાર શોધે છે દીપકને, સંગીત શોધે છે ગીતને। અંધકાર શોધે છે દીપકને, સંગીત શોધે છે ગીતને। તારીખ અને વારના અહીં યુદ્ધ કેમ, તારીખ અને વારના અહીં યુદ્ધ કેમ, અહીં અસ્મિ શોધે છે અતીતને। ઘણા અરમાનો થકી મોટા કરી તમને, ઘણા અરમાનો થકી મોટા કરી તમને, ઈ માં શોધે છે દીકરાના પ્રેમને। બંધુઓ, માં શબ્દ જ્યારે બોલાય ત્યારે મુખ પહોળું થાય છે અને માં શબ્દ એવો છે જે એક અક્ષરનો હોવા છતાં વિશાળતા તરફ તેનો અર્થ લઈ જાય છે। એવી માં વિશે જો આપણે વાતો કરવી હોય તો દિવસોના દિવસો પણ ઓછા પડે છે। મિત્રો, ટીવીમાં હું એક દિવસ રવીશ કુમાર પત્રકારની વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો એક પ્રસંગ દેખતો હતો, ત્યારે મને પણ થયું કે મારે પણ 26મી જાન્યુઆરીના દિવસે માં વિશે વક્તવ્ય આપવું છે। જે માં દીકરાને 9 મહિના પેટમાં રાખી અને તેનું વજન ઉપાડે છે, જે માં દીકરાને નવી દુનિયામાં જન્મ અપાવી તેનું પાયપાન કરે છે, જે માં દીકરાને તંદુરસ્ત રાખવા માટે માનતાઓ બાધાઓ રાખે છે, જે માં દીકરા માટે પોતાનું ખેતર વેચી, ખોરડું વેચી અને તેને ભણાવી ગણાવી હોશિયાર કરે છે, તે જ દીકરા જ્યારે તેના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે, અરે ના કહેવાના વેણ બોલે અને તેની મા પર સૌથી દુનિયાનું ભયંકર દુઃખ આવ્યું હોય એવું લાગે। મિત્રો, હમણાં જ રાજકોટમાં એક ઘરડીમાં જે આંખે દેખી શકતી નથી, 70-75 વર્ષ તેની ઉંમર હતી, તે જ જનેતાના તેના કપાળના દીકરાએ તેને 3 માળના ઢાળવા પરથી નીચે મારી ધક્કો મારીને મારી નાખે છે। ત્યારે એવું થાય કે આવી આશાઓથી મોટો કર્યો હશે દીકરાને કે દીકરો મોટો થઈ મારી લાકડી થશે, મારી સેવા ચાકરી કરશે। કેમ આજના દીકરા મોટા થઈ અને તેની માને રાક્ષસ બનીને ભરખી જતા હશે? મિત્રો, હું એમ કહું છું કે જે તમારા મા બાપે તમને આવા જીન્સ પેન્ટ શર્ટ પહેરતા શીખવ્યા છે તે મા બાપને તમે હેરાન નહીં કરશો, નહીતર આ દ્રશ્ય તમારું 5 વર્ષનું બાળક જોતું છે અને તે મોટું થઈ અને તમને વૃદ્ધાશ્રમમાં તો નહીં તમને ગટરમાં ફેંકી દેશે। મિત્રો, તે ગટરમાં ફેંકી દેશે, તે માટે તમને મા બાપને હેરાન ના કરશો। મેં તો જીવતા ભગવાન, બોલતા ભગવાન, પેન પાર્ટી લાવી આપતા ભગવાન, ઘણા પ્રવાસ કર્યા, મંદિરમાં પણ ગયા પણ ક્યાંય નથી જયા। મા બાપ જ સાચા ભગવાન છે જે માગીએ તો લાવી આપે છે। નાગરવન બાપુ કે મુજબ તમારા ઘરે ઘણા તીર્થધામ હશે, તમારે ક્યાંય જવાની જરૂર નથી। મા બાપની ચાકરી કરશો તો તમે તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, અંતે હું એટલું જ કહીશ કે मेरी साहस मेरी इज्जत मेरा सम्मान है माँ, मेरी इज्जत मेरी शोहरत, मेरा रुतबा